श्रीमद जयसिंह बापा कैसेट नंबर 103 गोधमजी तारीख 21/10/1979। भगवान समझा वगर अहंकार मन इंद्रियों અને કર્મ અને દેહના અભિમાનમાં જે કર્મ કરેલું છે એ કર્મના ફળમાં બધી એનીમાં આત્માને જવું પડે છે અને જો તમે અંતરાત્મામાં આવી આત્માનો ઉપયોગ રાખી અને વર્તમાનનું કર્મ કરો તો આ ક્રમની જાળવણી તૂટી જાય, કર્મનું આવરણ તૂટી અને આત્મા પરમાત્મામાં જાય। જો આપણા બાપજી આવું જે મહાન ઓમ લોક કળિયુગ ગણે છે, આવા કળિયુગમાં કેવળ જ્ઞાન પ્રગટાઈ અને 80-85 વર્ષ રહ્યો તાણે પણ એની દશા છે રીતિ કે બધામાં અમી માયો આખેતી, બધામાં આત્મા પૂજા કરતા, ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા, ઓધરાવાળી જઈને મકાન નાખી આવતા, બધા આત્માઓને આશીર્વાદ મેળવતા, પોતાનું અભિમાન ધોઈ નાખેલું હતું એ અનામાં આત્મા એ જ બધામાં આત્મા। એ બાપજીના હાળોતા મોઘવાળો એ બાપજી પોણત કરવા જેલા ત્યારે પોણતમાં બાપજી ઘઉંની ગલોણ પીતી थी એ ઘઉં પાકી ગયેલા તાણે નેકમાં સીડીઓનું નગરું આવ્યું તાણે નગરાને ટાળી અને એક શાળામાં પાવડાથી નેક કાઢીને પાણી ઉખડું લીધું એ પાણી લાવવા કાઢવા અને મોગવાળો જોવા આવવા। મોગવાળો જોવા આવ્યા એ વખત બાપજીને ઢેફો લઈ અને મોગવાળો મારવા માંડ્યા। પછી મોગવાળાને કી તમે લગે હોશો તો ઉગાડો કીધા આ તમારા હાથીની પૂર્વજન્મમાં સંબંધ કર્યો હા તો તમે એકલા છો તો આ મને ઢેફો લઈને મારો છો પણ આ કેટલા છે કીધા પેલો સીરીઓનું નગરું હતા એમાં લાખો જીવ હતા। આટલાથી કે હું વેર કરું તો પૂર્વજન્મમાં મારી શું દશા આવે? તમારા હાથી કોઈ પૂર્વ સંબંધ કર્યો એ સંબંધનું પરિણામ આજે કે આ મને તમે ઢેફો લઈને ફરો છો પણ આ કેટલા જીવ છે? આ તો કર્મને લઈ અને સીડીના અવતારમાં જશે બધા આત્માઓ છે। કારણ જુઓ સંસારમાં રહેતા હતા પણ એની દ્રષ્ટિ જેવી હતી એ મોગાવાળાને એકદમ વૈરાગ છો આ વાત સાંભળી કહા હું કીશે કે એક આત્માને ડૂબતો પૂર્વજન્મનું કર્મ આ દશા લાવે છે તો આટલા આત્માઓને ડૂબણ કરે એ આત્માની શું દશા થાય પૂર્વજન્મમાં? તારા અત્યારે તમે રાજા છે એ જુઓ અત્યારે જેલમાં લઈ જાય છે એ રાજા લઈ જાય છે, ગુનો કરાઈને જેલમાં લઈ જાય છે, કર્મ અવરું કરે એને સરકાર જેલમાં લઈ જાય છે, બધાને જેલમાં લઈ જાય તો સરકાર કહેવાય? જો તમે સારું કામ કરો અને રક્ષણ માંગો તો સરકારને રક્ષણ કરવું પડશે, તમારે હેતરને હેઠે જેમ રખવાડું કરવું પડે હેતીનું એમ પ્રજાનું રખવાડું કરવું પડે। એક ગામમાં સરપંચ થાય એ સરપંચના બધા આત્માઓનું રખવાડું કરવું પડે। જેમ પગાર આલી અને આપણે રખવાડીને તો રાખીએ છીએ અત્યારે સરપંચ થાય છે અને પગાર બગાર કોઈ ને મફતમાં રખવાડું કરવું પડે બધા આત્માઓનું। અને જો કોઈ અવળું કામ કરે તો એની શિક્ષા કરવી પડે। અવળું કામ કરે તો સરપંચ થાય અથવા રાજા થાય પણ રાજાને શું કરવું પડે છે? તારે ભગવાન એ સૃષ્ટિના રાજા છે, ભગવાનને તમે સમજણ પછી ભક્તિ કરો। જો સમજણ વગરનું કર્મ હોય તો ભગવાન શું કરે? ભગવાન સિદ્ધિ મોક્ષે લઈ જાય। તારે જો ભગવાનનો બોધ સંભાળી બધામાં જીવ જાણી અને સદવર્તન કરો તો ભગવાન તમારા ધોગતી આ ગધાવાનો ઉઠ્યો છે ભગવાન બનાવે? જેમ પેલા અત્યારે જેલમાં જા હવે નરસિંહપરામાંની અને રેવામાંની એને રાજા લઈ જશે કર્મ એવું સેવી અને જેલમાં જશે। કારણ તમે બેપણ અવસ્થામાં સમજણ વગરનું જો કર્મ કરો તો એ કર્મ ભોગવવા બધા જશે। ગાયો અને ગધાડો એ બધામાં આત્મા છે પણ ગધાડાની પૂજા કોઈ કરે છે? ગધાડામાં આત્મા છે પણ કોઈને પૂજા કરતા પાડ્યું? તારે ગાયની નીત પૂજા થાય છે, તારા આત્મા તો ગાયમાં છે ને ગધાડામાં છે પણ જુઓ ગાયના પુણ્યનો દેહ છે, દેહ તો છે પધારો તાર ગાયના પુણ્યનો દેહ છે અને ગધાડાના અભિમાનયુક્ત વર્તન કરેલું એનું કર્મ છે। તારા અત્યારે લૂલું હોય
લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, આ શું છે? ઊંટ હોય અને એક ઇન્દ્ર થાય. આ બધા આત્માઓ છે. પણ આત્મા તો આત્મા છે, પણ ઉપર અહંકારથી મન ઇન્દ્રિય ને કર્મના વિલાસમાં બેભાન અવસ્થામાં કર્મ કરેલો ન શરીરો છે. પૂર્વજન્મનો શરીરો અત્યારે ભોગવો છો, તો અત્યારનું શરીર જેવું તમે કર્મ કરો આ શરીરથી, એવું શરીર ધારણ કરીને બીજા અવતારમાં પ્રવેશ કરવો પડે. તો અત્યારે વર્તમાન સુધારો, ભગવાનની ભક્તિ કરો તો પહેલો તો સ્વભાવ શુદ્ધ કરો. જે ઘેર વાહો રહ્યા છો એ ઘરના મહેમાન થો, ધણી ભગવાનને દાડો. આ બધા ભજનોમાં જે વાતો આવે છે, મહાપુરુષોનું ભજન આપણે ગાયા છીએ, કારણ એનામાં હું મોટામાં મોટી ભૂલ તળી ગયેલી હોય છે કે આપાપણું મટી ગયેલું હોય, અભિમાન મટી ગયું, ધણીપણું મટી ગયું. ઊની જગ્યા પર ભગવાન ધણી, પશુ ભક્તિની મજા આવી. અને હું ધણી હોય તો એકલું અજ્ઞાન, એકલું અજ્ઞાન, ઓબળો જેટલો મનનો સરાયો એટલી આ મુજણ ને એટલા હું દાદવાના. અને જો અભિમાનનું બીજ છે, અહંકારનું બીજ, એને મારો તો આગલા પુરુષે કહી છે કે મરે એ અમરાપુર લે. હું મરે? અહંકાર મરે અમરાપુરમાં જાય. જો હૃદયમાં રહેલા રોમ છે, ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, એ ભગવાનમાં જવું હોય તો પોતાનું અભિમાન દૂર કરી પ્રાણી માત્રમાં જીવ છે, ચૈતન્ય જીવ છે, પરમાત્માના અંશો છે, સચ્ચિદાનંદ આત્માઓ છે. આવો શુદ્ધ ભાવ રાખી મન, વસન અને કર્મનો ઉપયોગ કરો તો આજ અવતારમાં ઉદ્રલોકમાં જો કર્મ તો કરો, પણ કર્મ એવું કરો, જો આવા મહાત્માઓ હોય એ કદી મનને ભગવાનમાં રોકીને બેસી રહે. પણ તમે અમે આપણે તો કર્મ કરે રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે, સોય સદગુરુ મન ભાવે. આ માર્ગે જવું છે, એ માર્ગે મન સેવું કરવું પડે, મન ખૂબ મોટું કરવું પડે. એના કરતા તમારા મારા ખૂબ ક્ષમતા જોઈએ. સંસારમાં રહેવું અને ભક્તિ કરવી, એના સમુદ્ર જેવું મન કરવું પડે, ધરતી જેવી ધીરજ ધારવી પડે. અને લો દો ખો ખવડાવો, ખેતરના પાખરો બધા જુઓ, પણ કોણ છે ધણી? કોણ બનાવનાર છે? તમે દાતાર જે દેવ છે વસુભાઈ, આપણો પરમ પિતા પરમાત્મા જે દાતાર, આપણો દાતાર કોણ? તમને દેહ દોનમાં દેનાર, આવા નેત્રો દેનાર, બળ દેનાર, બુદ્ધિ દેનાર, ધરતી માતા, સૂર્યદેવ, આવા રત્નો આપણને દોનમાં આલનાર એવા ભગવાન છે. એ ભગવાનને ભૂલ્યા એટલે આપણે ધણી થઈ ગયા છીએ. તો પાછા ફરી ફરી ખેતરમાં જઈને જુઓ તો ભગવાનને જુઓ, પાણીમાં પવનમાં ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, અનાજના કણ બનાવે, તો બધામાં એ દેવને નિહાળો. આ સંસારમાં રહી અને ભક્તિ કરનારનું પ્રમાણ આલ્યું છે આ ભજન વાળે. તો સંસારમાં રહી અને ભક્તિ કરે એની આઠો પર આત્માદેવ ભગવાનમાં જેનું મન મરી ગયેલું હોય એ મન મસ્ત હોય. મન આત્મા સ્વરૂપમાં મરી ગઈ અને પશુ જીવનમાં હોય એ લે દે ખાય ખવડાવે ર પણ બધાથી વિરક્ત. જેનું અહમ મટી ગયું એનું જગત જ્યું. એને ક્રોધ ન થાય, લોભ ન થાય, મમતા ન થાય, ઈર્ષ્યા ન થાય, અમીમય વાક થઈ જાય. જે હૃદયમાં દેવ છે એ આખા વિશ્વમાં પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચ્ચિત આનંદ ભગવાનના દર્શન કરનાર હોય એ બ્રહ્મનો દર્શન કરેલો કહેવાય. અને એ માર્ગે જવું હોય તો આપણા સ્વભાવ શુદ્ધ કરો, વર્તી નિર્મળ કરો, ખટાશ કાઢી નાખો. જે ઘેર વાહો વયા છો એ ઘરના મહેમાન થો. વાતોથી જ્ઞાન ન માનતા. આ વાતો આપણા બાપજીની વાતો બધી કરીએ છીએ, પણ બાપજીને આવું જ્ઞાન હતું જેનો તાર જ ન તૂટે. લેતો હરી, ખાતો હરી, દેતો હરી, બધામાં ધણી પણ હતું જ ને. રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. પ્રાણી માત્રમાં એ દેવના દર્શન કરતા, બધામાં એ દેવની પ્રતિક્રિયા આલતા. અને આહાર આલો, પાણી આલો,
બધા આત્માઓ કુટુંબો ગેડી ગાય હોય ગેળો બર્દ હોય તો બધામાં આત્મા રૂપી ધન જે ભરપૂર ભરેલું છે સચ્ચિદાનંદ આ ભાવ જો હૃદયમાં પ્રગટ કરો તો તમારું અભિમાન દૂર થઈ જાય. આપણે સંત જે પરમાત્મા કહો છો એનું સ્વરૂપ અને સંત એ બે જુદા ન હોય. એ રી દશામાં જે રહે એ દેહ પણ વિહરી જાય. એ દેહની કોઈ પરવા ન હોય. સદા નિરિતારી મહાબ્રહ્મશાળી નમો વિતરાગીઓ દેહ પ્રગટ હોય દેહ પણ વિહરી ગયું હોય. એ મીરાની દશા હતી. એ દશામાં રોણા પરિસહો દીધા જંપે લાદી દીધા પણ એને પરિસહ લાગે એવું જ નતું. પણ જુઓ મીરાની દશા એક બાળકી છે દેહ માતાનો છે પણ આ લોકની વાસના મીરાને ઉડી દીધી. દેહનું અભિમાન આત્મા પણ અર્પણ કરેલું છે. અહંકાર તો અર્પણ કરે છો આપા પણ તો મૂક્યું છું પણ આત્મા જ્ઞાનનું અભિમાન મટી ગયું. તાણ મીરાબાઈ દાસી 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 કે છે જ્યાં રોમ રોમ રક્ષણ ભગવાનને કરું. બધા એક પરમાત્મા બીજું કોઈ નહીં. જન્મ નથી મરણ નથી જાવણ નથી આવણ નથી જો બીજી ભૂમિકા જ નથી. એક પરમાત્મા સિવાય આ વિશ્વમાં કોઈ નથી. એમાં જેની વર્તી વિલીન થયેલી હતી શુરતા સત જે આત્માદેવ ભગવાન છે એમાં મળી ગઈ હોય એ સંતોના સાથમાં રેલું જીવ કહેવાય. કેમ કે મળીને પછી જીવન હોય. એનામાં હું સંસારી છું એ ભાવ એક રૂમમાં ન હોય. આ દેહ એ હું છું હું આ ગામનો આ ગમનો આ દેશનો છું એક રૂમમાં ભાવ ન હોય. મીરાની દશા છે એ અદભુત દશા છે. વાણીમાં ન આવે એવી દશા છે. પણ એ બાવજીનો બોધ આપણે હોભળ્યો અને એ માર્ગે જ્યાં એટલા આજે આપણને વાત યાદ આવે છે કે હો આ ભૂમિકા છે કેવળ ભૂમિકા છે. જેમ ગાર્ગીની દશા હતી એવી મીરાની દશા છે. કોઈ વાણીમાં ફારફેર થતો હોય પણ એ દશા કોઈ અલૌકિક દશા છે. આપણે બધા લૌકિક ભાવે ભાળીએ તો મીરા એટલે એક બાઈ સમજે પણ બાઈ તો સોયના ભૂમંડળમાં નિર્ણયમાં શોધે. બાહ્ય નથી ને બાહ્ય નથી. દેશકાળ વસ્તુ જ નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે નંદબાસી દેહમાં દેવતું તત્વમાં તેવતું સૂર્યમાં ને ચંદ્રમાં ને પાણીમાં ને પવનમાં ને ધરતીમાં ને આકાશમાં જો મદાલસા માતા હતો કારણ એક રૂમમાં હાર નતો. જો બાળકો એના બાળકો બધા પોષ બાળકો હાથ બાળકોએ મુનિચિરી ધારણ કરી છે. જો જ્ઞાનની ભૂમિકા આત્મા તો બધામાં છે પણ આત્મા દેવ જે હૃદયમાં ધારી સત્ય સંસ્કાર પૂર્વનો કરતા ઉપાસક આત્મા હોય ના તારે સંસ્કારો રેડવામાં આવે તો કર્મનું આવરણનું તિમર તોડી અને આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. આપણે શ્રીમદ રાજચંદ્રની જે વાત કરીએ છીએ એ પૂર્વજન્મમાં મુનિચર્યા ધારણ કરી હતી. પણ જો મુનિચર્યાના અવતારમાં જે ભક્તિ મન વસન અને કર્મનું સેવન કરેલું એ પુરુષનું બળ અત્યારે રાસ ગ્રહસ્થ આશ્રમમાં પણ અંતરમાં સંન્યાસી આશ્રમ છે. કોઈ લેવા ને દેવા નહીં. નિષ્ફળ દશા બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ. આ આત્માને કદી ક્રોધ થાય જેનું અહમ મટી જાય એમાં ક્રોધ થાય તો અહમ મટી જેવું ન કહેવાય. ધણીપણું આવતા ને ભૂત દ્રષ્ટિ થાય ભગવાન થઈને પણ ભૂત થાય તો કઈ ભૂમિકા નથી. એક નિર્મળ દશા આવે એટલે આપણે જ્ઞાન માની લઈએ થોડો સત્સંગના યોગમાં જાય એટલે આત્મામાં શુદ્ધ ભાવ જાગે એટલે થોડું વર્તનમાં પેલું થાય એટલે જ્ઞાન. પણ જ્ઞાન તો એ છે કઈ તો અડોલ સ્થિતિ છે. જેમ હરિચંદ્ર કાહનો પૂરો લઈને કાશીના બજારમાં ભરા છે પણ ડોલાયજો કે તારે પેલા આદમી કે ડોલાયજો શુદ્ધ જ્ઞાન. ધર્મરાજા તયન કે ડોલાવજો. અમરીશને ભોજને બુદ્ધદેવને જુઓ ને ધનાભદ્ર શાલીભદ્ર સગારશા હે મયુરધ્વજ જે અંગવેર ઇન્દોરમાં આલે છે પણ ડગાવો છો તારે સગારશા શેઠ તમને તારે એમ લાગે બા આ સાધુને જે પણ કરવું હોય કરજો ને કઈ વ્યવહાર થઈ જાય. આપણે તો કાઢતા કાઢતા મુસીબત પડે. આપણે મને પૈસા આલો તો એક ના બે લેવા પડી. જુઓ આ સાધુ ના આલો એ તમારે રકમ ન પડે એમ કરજો. ભગવાન જોઈને અર્પણ કરજો ધણીપણા વગર.
सदगो देव की जय। सरगापुर में सासरी मार पियर मेलते गाम, सरगापुर में सासरी मार पियर मेलते गाम। हरि भजन में खेल तो भाई राम नाम में खेल तो मीरा ने मरिया राम वाता कहीं न जाजो रे संदेशो ले न जाजो रे अमरापुर नी वात संत कहीं न जाजो सदगुरु देव की। આ મીરાબાઈ જે ભજન ગાય છે તાણે આ બધાને કહે છે કે તમે હોય રહો તો આ કાગળના દેહાત જ્યાંથી જીવ હોય એ કાગળ જેવા હોય, એમાં કોયલ આવે તો એક ગરી હોય. કાગળનો એવો નિયમ હોય છે અને કોયલનો કે કોયલ એડો થાય એટલે કાગળના માળામાં મેલી આવે. કાગળો ઉછેરીને મોટો કરે અને ખવડાવે પીવડાવે બધું કરે અને પછી આમાં ડાળા જઈને કોયલ બોલે એ વખત પેલા બચ્ચા હોય કૂ કરતા ઉડી ગયો. આવો આ પરમાણાલ છે કે મનખાદેવના અવતારમાં રહો તો અમરાપુરમાં અને સરગાપુરમાં સાસરો મેળવે છે. મારું ઠેકાણું છો અમરાપુરમાં. તો કહેશે કે વર્તન કરો પણ આવું કરો કે જે બધામાં દેવ જાણી અને દેહના દ્રમ પાળો તો તમારી જે વાણી છૂટે એ સંદેશો અમરાપુંડો કહીને જાઓ. જેમ શિયા ગામમાં આવ્યા છો અને શો જાઓ છો જેમ ઘેરથી કહીને આવ્યા નોથી કહીને જાઓ કે અમે ઘેર જઈએ છીએ. એમ તમારું જીવન મનખાદેવના અવતારમાં વિવેક જેને પ્રાપ્ત થાય, જળને જળ જાણ્યા અને ચેતનને ચેતન જાણ્યા એ દેહ સતો નિર્વાણ દશાના ઘરમાં રહે. અમરાપુરમાં વાણી બોલે એ આત્માદેવ ભગવાન છે અમરજ્યોતિ. અંતરમાં દેવ ઓય બોલે ને આખું વિશ્વ લે. અંતરમાં એક સુરતા કરો ને આખા વિશ્વાકાર વતી થઈ જાય. આ અમરાપુરની વાતો છે. આ માર્ગ છે, આ માર્ગે રહેવું હોય તો ચોક્કસ રહો અને ન રહેવું હોય તો તમારી મોજ. આ માર્ગ જો સાદરો લેવાનો નથી, ગુરુશેલા થવાનો નથી, દાસત્વનો માર્ગ છે, દિન થવાનો માર્ગ છે. અભિમાનનું વેર છે ધોઈ નાખી બધામાં આત્મા પૂજાનો માર્ગ છે. એક રૂમમાં જો અભિમાન રહે તો આ માર્ગને બગાડ્યો. માટે તમને વિનંતીપૂર્વક કહેવામાં આવે છે તમે જે આજે દર્શન કરવા આવો છો પણ જીવનનું પરિવર્તન કરો, સ્વભાવ શુદ્ધ કરો. અરે રે ક્રોધ, કઈ ઈર્ષ્યા, ખોટો લોભ, ખોટી મમત, ખોટું મન આ અવતારમાં રહે તો શિયા અવતારમાં જઈને તમે બદલવાનો બદલો શાણે કરો. મમતા, અરે સમતાની જગ્યા ઉપર મમતા લઈને બેઠા છો, શું દો. તમે મનખાદેવના અવતારની મોજ માણવી હોય તો થોડા એક નિર્મળ થો, નિર્વેર થો. તમે જોઈ જુઓ ભક્તિ કરવા હો એટલે સહેજ ભાવ તમને આનંદ થાય પણ એ આનંદ નથી. આનંદ તો આવેલો જાય જ નહીં. અદભુત આનંદ કહેવાય. તમારા દેહમાં તો દેવ છે સ્વયં જ્યોતિ. ત્રીજું નેત્ર ખોલે એ શેવ છે સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. એ નથી દેહ ન દેખાય. ત્રીજું નેત્ર જેનું જ્ઞાન નેત્ર ખુલે એની દેહ એ આભાસ માત્ર વસ્ત્ર જેવું હોય પણ આ બધા દેહોમાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશ દેહાતીત સ્વરૂપ એવો અંતરમાં દેવના આખા વિશ્વમાં દેવ દર્શાય એ જ્ઞાનની નિશાની છે. પછી જે સુરતા હોય એ સુરતા કેવી હોય? સુરતાઓ લાગી જની ભ્રમણાઓ બાજી, 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 સુરતા લાગી રે કા સંતા પ્રહલાદની, સુરતા લાગી રે કા સંતા પ્રહલાદની, સુરતા લાગી રે કા સંતા પ્રહલાદની,
તાતાનો ત્રાસ જાણે રુદિએ નવ ધરો જાની સુરતાઓ લાગી. તાતાનો ત્રાસ જાણે રુદિએ નવ ધરો જાની સુરતાઓ લાગી. આમાં ગાતા તો આવડતું નથી. કોક કહે કા તો ગાતા આવડે છે પણ નથી આ ગાતા, પણ આવડતું જ નથી. આટલું જ કથન આવે છે પણ એમાં પરમાણ એવું આવે છે કે જેમ માછલી હોય અને પાણીનો સંબંધ થતો જો હરખર ભેર થઈ જાય છે ને પાણીનો સંબંધ છૂટા તો મરી જાય છે. ત્યારે જેની સુરતા આત્માદેવ ભગવાનની તૂટે એ કપાળદેવ કહ્યું છે કે જે દાડે મારી સુરતા આત્માની સમાધિ તૂટે તો દાડે પ્રાણ છોડી જવું, શરીર છોડી જવું. ત્યારે વળી કાગભૂષણજી કહ્યું છે કે જે દાડે અમારી સમાધિનો ભંગ થયો એ મને ખબર જ નથી. આવી સુરતા જેની આત્માદેવ ભગવાનનો અહંકારનો પડદો તૂટી જાય તો આ સુરતા જે સંસારમાં ભમશે એ રાગ અને કશાય ઈર્ષા ને મન ને બળાઈ ને હારું ખોટું ના રોગ દૂર કરે. પણ સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ ને અભિમાનની ગ્રંથિ તોડી અને આત્માદેવ ભગવાન માં જેની સુરતા લાગે, વાહ વાહ વાહ, મજા માણો. ભગવાન એટલે ભગવાન. ભગવાન કેને કહેવાય? હે તમે અમે બધા કેના છીએ? અરે વતન સંભાળો, તમને ખૂબ પસ્તાવો પડે. તમારા આત્માને તમે ઠગો, તમારે રોવું પડે હેડીમાં. અને આ બધો ઝાડ રૂમુસ માં રુદન કરી રહ્યા છે બધા જીવ, કલ્પનાગ્નિમાં બળી રહ્યા છે. એ દેવને ભૂલીને મનખાદેવના અવતારમાં જીવન જીવ્યા છે પરમાણુ છે. તમને ભગવાનને સોને ચાલ્યું હોય તો તમે થોડામાંનું થોડું એક પગલું ભરો પણ તમારું વર્તમાન ફેરવો. તમે ઉજાડીને નીકળ્યા છો પણ તમારું સુખ તો તમારા આત્મામાં પડ્યું છે. તમે અભિમાન દૂર કરો, નિર્મળ થો. ક્રોધ ન કરો તો કદી ન થાય, ઈર્ષા ન કરો તો કદી ન થાય, કપટ ન કરો તો કદી ન થાય, અભિમાન ન કરો થાય. અરે એ થાય. તમે આ ઘરનો જ નથી કરતા તો શું થાય છે? શું સોટી પડે તમને? તારે બીજાના એ તમે શમ પહેરી નથી દેતા, બીજાના ઘરમાં શમ પહેરી નથી દેતા, બીજાનું સ્વરૂપ પકડી શમ નથી લેતા. તારે તમે મનખાદેવના અવતારમાં અરે પર વસ્તુ પંચભૂતનો દેહ દેવોનું દીધેલું જે ભાળુતી ઘર ઓના ધણી થઈને બેઠા છો. અડિયા તો અભરાય દેવ ન હોય તો અડિયા તો અભરાય એવું જે પરુનું દેહ નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખાણ ક્ષેત્રને સોરી રહીને સોબરામાં શું સુખ મળે? પરુના દેહમાં મોહ કરતા તને શ્રમ નથી આવતી? તારું અમરલોકનું સુખ તું આ બધી ગોળ છે અમરાપુરની વાતો અરે એને પછી રોગ ફેદે છે સોબરો સુનફાના ધંધા. તારે તું લગડતો વિચાર કર કે આ રોગને ધોઈ નાખી શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ, અમૃત ધારા ચોર હે. અમરલોક તારા અંતરમાં પડે છે. આવા દેવને ભૂલી અને મોહબાજી ઉપર રસી ના જ્ઞાન વશ થઈને દોગતી તું આખો સોળાથી ફેરજે. તારા કાલને સમય આવ્યો હોય તું એમ ના માનતો કે એકદમ ભક્તિ થઈ જાય. ઘણા અવતારોની ખેરવા છે તારું જો ભક્તિ ફળવાનું થાય છે. કૃપાદેવ કહી છે કોઈ ન સમજ્યું તો પુણ્ય લક્ષ્ય રાખ. અરે તું ગમે તે રીતે પુણ્ય કર, બધા જીવોને ઠાર અનંતમાં ઠર. તું ગમે તે જ્ઞાતિમાં જન્મ્યો હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, ભાઈ હોય, બાઈ હોય, પણ ધણી પણ મૂકી અને મહેમાન થઈ જા. હધારે હુરો નેનો હોય કે મોટો હોય પણ બધામાં જીવ જાણી સ્વભાવ શુદ્ધ રાખી અને સદવર્તન કરે એનું નામ ભક્તિ. સદગુરુ દેવા કી જય. બાપજીના વાક્યો છે ભગવાન બોલેલા. બાપજીના વાક્યો છે એ મનુષ્ય બોલેલું નથી. એ દશાના પુરુષને જે દેહિક મનુષ્ય સમજે એના મોટામાં મોટો દુર્ગતિ જવાનો મારે છે. નકર એ દશામાં રહીને જે બાપજી બોલેલા છે એ દેહ ભગવાન બોલેલા છે. કોઈ એમ કે તમે રાગને લઈને આ વાત કહો છો, પણ આ સૂર્યની સાક્ષીથી કહેશું કે આ વાક્ય રાગનું નથી. એનામાં એવું અદભુત કેવું જ્ઞાન જ વર્તાતું છે. પણ મારી યોગદાન લાયકાત નથી કે ગવાનું કોણું આવ્યું હોય હેત તૈયાર ન હોય તો ફેર દિવાળી આવતા ગંગો હોય. એમ અમારે
એ પુરુષ તો દશા ના હતા, પણ મારી યોગતાની લાયકાત નથી એટલે એ વાત નોંધ છે કે બાકી એ વાત એ ખરેખર તૈયાર અર્જુન અને કૃષ્ણને વાત આપણે જેવી કરીએ છીએ એવી જ વાત એ હતી. જેવી દુર્યોધન જેમ રહી ગયો એવી મારી દશા થઈ શકે. એ પુરુષ એટલા કેવ જ્ઞાનીતા કરી લે સૌદા રૂપિયા નથી ઉધારાય પડના. આવા કોઈ પુરુષની વાત નથી આવતી. કોઈ સાધુની કે સંન્યાસીની કે ગ્રસ્તીની કોઈની વાત રાખી નથી. મુનિની કે તું આત્મા હું ને મોક્ષ હું ને જગત હું ને ઓય લેવા દેવા હું એ બધી મોત્ય શોખ મિલાય કોઈની વાત રાખી જ નથી. અરિહંત મહંત ભગવંત આ બોધ પોમીનામાં સ્થિર થઈ અને આત્મા પરમાત્મા પરમગતિ પ્રાપ્ત કરી. ઘણા મોક્ષ સ્થળ બતાવશે પણ એ ચોખ્ખું દર્શન આલે છે કે જેના આત્માનું જ્ઞાન થાય એને જવાનું ને આવવાનું ને મરવાનું ને જન્મવાનું ને આ લોક ને પરલોક જેવું પસંદ એના માટે આખું વિશ્વ ખરું છે. કેમ કે બધી જગ્યાઓમાં જો હતો તમે ના તમે છો. અહંકાર જેનો જો એ મોક્ષમય જીવન છે. કોમ ક્રોધ કુએ દાન લાગે મારા મોહન આપે મારા લેશ કુ લેશ નહીં ઉनको સોહમ દેશ વસાયો ગુરોશા શરણે આપને આયો. એ દિલ કી તો ડૂબ જા રહી ને કોઈ મારે મન કી તો ડૂબ જા રહી ને કોઈ મારે દર્દ કટો સુખ પાયો ગુઆશા શરણે આપને આયો. એ જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિત ચેતન સે લાયો. એ જન્મ મરણ કોઈ સોસો ને કોઈ મારા ચિત ચેતન સે લાયો. चेतन मिल कर परसा में पाया है. चेतन मिल कर परसा में पाया है. लाल अमोल कलायो गुआशा शरे आपने आयो. ए पंखी का खोज मिलवाना मार्ग सदगुरु माया. ए पंखी का खोज मिलवाना मार्ग सदगुरु माया. आ गाता गाता આપણે રાજ્ય છે પણ આ દશા બાજુની હતી. ફરી જન્મવાનું મરવાનું હતું કેવળ જ્ઞાન હતું. એના અંતરનું દેવ એને પછી પાડી જ નથી પાડવાની છે. કલ્યાણ થાય આવા સાધુઓની સેવા કરવા મારા જેવા વાતોડિયાની સેવા કરો તો તમારે વાતો જ કરતા શીખી જાઓ પણ પાછો બી મનાઈ જાય. અને આ સાધુ હોય એ સાધુઓના આત્મા ને પરમાત્મા હાથી કનેક્શન હોય એ અને સ્વદ્રષ્ટિ ફેરવવાની જ ન હોય. આ મારે કરવાનું તો એ છે કે રાગી થઈ જાય છે. રાગ એ સંસાર છે. ચોક્કસ લખી રાખજો કે જે પરનો રાગ એ સંસાર પણ પરમાત્મા મય થવાનો જે અનુરાગ એ પરમાત્મામાં જાય. આત્મા જોણી અને બધામાં સંબંધ રાખે. આ બધામાં જે આત્મા નથી પણ કામ કપટ પણ સાયામાં રોમ બધામાં દરજ્યોથી આત્મા છે ભગવાન. આવો ભાવ રાખી અને નિર્વેર વૃત્તિ રાખી અને સદવર્તન કરો તો આ ઝાડ તોડી અને જેમ સિંહ પોજરું તોડી અને બહાર નીકળી જાય તો આખો જંગલમાં જંગલ રાજા થાય. ઈદ પંચભૂત નો દેશ એ પોજામાં પડેલો આત્મા છે. તમારા આત્મા પર દયા ખાઈ નિર્મળ થઈ નિર્વેર થઈ પ્રાણી માત્રમાં તું છો આ ભાવ રાખી અને જો અહંકાર વળતા હોય માના ગર્ભજી ગણાય. તમે કોઈ માનતા હો
કે અહંકારના આત્મા માનતા હો તો મોટી ભૂલ ખાઈ જાઓ. અહંકાર એ 3 કાળમાં આત્મા નથી. આત્માનું બંધ થાય તો અહંકારને મટી જવું પડે. અહંકાર એ આત્મા નથી. અહંકાર હોય ત્યાં સુધી એ જ્ઞાન અધૂરું છે, ટૂંકું જ્ઞાન છે. અહંકાર જાય પછી જ્ઞાનનું અને અજ્ઞાનનું બે અભિમાન તૂટી જાય. એમાં થાય જ્ઞાનનું અને અજ્ઞાનનું. જેમ સુખદેવના જ્ઞાનનું અભિમાન હતું ત્યાં બી શોભતું નતું, એઠું જ્ઞાન ગણાડું હતું. પણ જનક રાજાના દ્રાવમાં જવા થકી જે અહંકાર હતો એનો નિરોધ થયો. પછી સુખદેવ ખરો સુખદેવ થયો. પેલા સુખદેવ માતાનું દુઃખ હતું, પણ પછી ખરો સુખદેવ થયો. શાણે કે અહંકારની ગ્રંથિ તોડી ના આત્મા પરમાત્મા આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. જો તમારે આ માર્ગે જવું હોય, અભિમાનને ખૂણે ખસકેથી ધોઈ નાખજો, નિર્વ્યાર થજો. દાસત્વ ભાવ એ ભક્તિનો માર્ગ ને અહંકારી ભાવ એ રાવણનો માર્ગ છે. જો રોમના માર્ગે જવું હોય તો પોતાનું અભિમાન ખૂણે ખસકેથી ધોઈ નાખી અમીમય આંખ કરી મન મોટું કરી ધીરજ ધરો. જો આત્મા સ્વરૂપ ભગવાન છે એ માર્ગે જવું હોય તો એક રોમમાં અભિમાન ન કરો. જો અભિમાન કરો તો માર્ગ બગાડો ભાગ. આ માર્ગે જવું હોય તો ખૂબ મોટું મન કરો. સદગુરુ દેવ કી જય. હવે એ દેવનું જ્ઞાન રાખી અને અજ્ઞાનથી ઉભું કરેલું છે તેમ ખપાવવું છે. ભાગ્ય કોમઠ બે બી એવું છે. દેવને જોણી અને દેહના ધર્મ પાળવા એ વગર કાઠું તો છે. આગળના આપણે શાસ્ત્રોમાં વાતો સાંભળીએ છીએ. હરિશ્ચંદ્રની, ધર્મરાજાની, તારામતી, સઘારસા, ઉગમસિંહ, ચેલનસિંહ, પાલનસિંહ, લોહણ, લીલમ, કપિલદેવ, દેવહૂતિ માતા, ઋષભદેવ, રોમદેવ, રોમનાભાઈ ભરત, આ બધા જે આપણે પાડીએ છીએ એ બધા આત્માઓ હતા. એના ભક્તિ પ્રગટેલી. ભક્તિ એવી પ્રગટેલી હતી. ભૂમિકાઓ શિવતી હતી. ભરતની જે ભૂમિકા હતી, રોમનાભાઈ ભરત, જો બધાની આજ્ઞા થઈ છતો ગાદી બેહતા નથી. ગાદીના ધણીએ રોમ 14 વર્ષ રોમની પાદુકાઓ મૂકી અને વહીવટ કર્યો ગાદીનો. પણ પ્રાણ હેમાં પડેલો હતો રોમમાં. પ્રાણ આપણે નથી કહેતા ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. એ રણાજીના રાજમાં તો જળ પીવાનો ઘણો દોષ. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. એ તો ગાતો તો નથી આવતું, પણ જેનો પ્રાણ પરમાત્મામાં પરવો એ આ બધા સંસારને નાઈ નાખીને દે. ભર જેતા કે સૌજન વહીવટ કર્યો ગાદીનો, પણ સૃષ્ટિને નાઈ ન ખેલાતો. એક રોમ સૃષ્ટિનો ભાવ નતો. અનાહારી દેવ ભગવાન પાત્ર બધું કે રોમનું વિશ્વ. હું એવી કોઈ સિદ્ધ નથી. બાલજી આપણે લખી શકે હું એવી કોઈ સિદ્ધ 3 કાળમાં નથી. હું એવી સિદ્ધ 3 કાળમાં નથી. ત્યારે જો રોમના ભાઈ ભરત હતા એનું જ્ઞાન અને બાપજીનું જ્ઞાન એક બોલે. અહંકાર એ આત્માદેવમાં સંભવતું જ નથી. હું અને મારું એ બે આત્મામાં ન હોય. એ બે હોય તો જગતની શરૂઆત થાય. જગત એટલાથી બંધાય. આત્મામાં અહંકાર થયો આ જીવ કહેવાય. હું તમારું મૂળ સંભાળો તો તું હમન તુમનું દફતર ગુમ. અને જો એ મૂળ ન સંભાળો તો હું. આ હું છું એ અંધદ્રષ્ટિ અને હું વિષ્ણુ તો જ્ઞાન શક્તિ. એ પુરુષ હતા એ ઘણી અટ કરી એવા આઠ ઉપર આવ્યા. પછી એ મુનિ થાક્યા કે ભાઈ તમને હું મારા બધું તમે નહીં સીધો. પછી કે આ સમુદ્ર છે મજો માછલો તો મને બોધ કરી. પછી કે માછલો બોધ કરી તમારાથી જે નથી સીધતો એ માછલાથી સીધે. પણ કે જો મારું દર્શન છે તારી એની સિદ્ધિ કોમ તો કરે. પછી માછલો પાસે જા
એટલે તત માસલો ને વાસા થઈ ગઈ, બધા આવી જાઓ માસલો. મચ્છા અવતાર ભગવાન હતા તમે, માટે તમે મને ઉપદેશ કરો કે ભગવાન મારા હૃદયમાં છે અને મારે એના મય નથી થવાતું આવા મહાપુરુષોના બોધ વસન વાપરીને. એનું કારણ હું પછી માસલો કી કે ભાઈ બધો આમ પાણી પર એક ઓગળ વગળ ભેળાઈ ગયો માસલો. ઠીક અમે તહરી મરીએ છીએ, પેલા તો મને પાણી પા, અમે તહરી મરી જઈએ છીએ, પાણી પા. પછી બીજી વાત, પછી પેલો જે આ બોધ જલવાજો હતો એ કહેતા વાત તમે શરૂ કરો, આ સમુદ્ર આખો પાણીનો ભરેલો છે એમાં તમે રહો છો અને કહેશો અમે તહરી મરીએ છીએ, પેલા પાણી પા. આ તમે આ ધરછો છો એ એક વગર નેસો નમી જાઓ, દબી જાઓ તો એમનું પાણી પહેરી જાય મોઢામાં ને તમે ધરાઈ દો, પેટ ભરાઈ જાય. કારણ કે મૂર્ખા તું મારામાં ડૂબતો બહારના દૃષ્ટિ રાખી દો તું અંતરાત્મા ઢળી શકે. ડૂબ ડૂબ મને ડૂબ સ્વરૂપની ધીમા ડૂબ, અંતર ડૂબકી શકે. દેવ તો તું જ છે ને, તારું મૂળ તું બાકી બાયણે હું પગો મારે. એ બધથી પેલો આત્મા સીધો એમાં આ ધર્મ કરતો જગ ફરે ધર્મનો મરમનો અહંકાર છે ત્યાં સુધી હૃદયના રોમી ભૂલમાં. બાજી કહેતા કે ધન ધોમ ને ધરણી તણી મનમો કરું છું કોમના, ગોવિંદ ગુણ ગા નથી અંતરમાં રેલા રોમના. તમારો દેવ થઈને આપો તમે આ બાજી રમો છો, આ જમીન પર જમરા છો, આ શરીર જમી પડ્યું છે પણ તમારો આત્મા દેવ છે એ ના ઉપર તમે આ બાજીમાં આ મોહ બાજી રહી બહિર્મુખી. હું આત્માના અજ્ઞાનથી હું ઓન કૃપાળુ અધર્મા અધર્મથી તો પછી સકળ જગતમાં હું એની આવવાના સાધન કરશે છે. હું અધર્મ શું? અહંકારી અધર્મ ને જેનો અહંકાર હું મળે એ હમણાં પૂર્ણ ખોળવા જતામાં તું રેખો હોય બીજો નથી બોલતો. આ જે આત્મા નિર્મળ થાય એ આત્મા પરમાત્મા અમર ડૂબકી થાય. મોજ જોતે એને બાયણે જોતે, મોજ જોતે એને બાયણે જોતે, પણ એક ફેરો એની પ્રતીતિ નથી એટલી ડગી જાય. બહારની વસ્તુઓ બહાર હશે એટલે ડોલી જાય, પણ હમજ કરે એ ઠીક થઈ જાય. ખબર તો કરે. બાપજી પાછું લખ્યું છે ને કૃપાળદેવ લખ્યું છે કે ઘણું શ્રવણ, ઘણું મનન, ઘણું નિધિધ્યાસન આ કરે તો જ આ કરી. તમે થોડી વાત વાપરીને એમ થાવ કે અમે ખૂબ કર્યું છે પણ ઘણું ઓછું છે. દીર્ઘકાળ સત્સંગનું સેવન કર્યું હોય એ આત્મામાં સદવિવેકની પ્રાપ્તિ થાય છે કૃપાળદેવ. કારણ આપણે એટલે તમે અમે આજકાલના ન સમજતા, તમારી અમારી પૂર્વની ખેડ છે એટલા આ પુરુષોની છાયા મળી જાય આપણને. પણ અત્યારે સાવધ રહો, જાગૃત રહો. જુઓ સત્સંગ આપણને ન મળે પણ સત્પુરુષોના બોધ વસન તો શીખ આપણા પાસે, અને એ પુરુષોનો ભાવ રાખો બધે. એ પુરુષો આપણને જોઈ રહેલા છે. હું વાતો કરું છું તમે જ્ઞાની ન માનતા, જ્ઞાન તો આનંદ પ્રભાવી બધા ભાડે બાપજી બધા ભાડે. ઓરે રે વિલાસમાં શું થાય છે, ચંદ્રલોકમાં શું થાય છે, સૂર્યલોકમાં શું થાય છે, પાતાલોકમાં આવે મનોલીન ફરે છે, બધો હજી પત્તો નથી લાવતો એ ઓરે બધું ફરતા. પાતાળ લોકમાં શું છે, ઇન્દ્રલોકમાં શું છે, સૂર્યલોકમાં શું છે, ચંદ્રલોકમાં શું છે, બધું ફરતા. પણ એ હેણે થકી એને હમન તુમને દફતર ગુમ કરી અને પછી બધા આત્મા પૂજા કરી. એનાથી જેનું કાળ તો પીકર થયો કોમ ક્રોધ ત્યાજી જીવી દંડ જેનો હોય છે લો અવતાર, જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર. છેલ્લા અવતારવાળા હતા, ખાતો પીતો ને બોલતો નિત નિરાકાર જીવી દંડ સ્વરૂપ હોય એમાં મથન કથન ન હોય. એ અખોડની આત્માની સંકલ્પ વિકલ્પની જગ્યા હોય એ સ્વરૂપ નથી. આત્મા દશા થાય એ મન જ નથી પગ, જગત જ પગ નથી. આ બધું જગત છે એ આત્મા દશા થાય નથી પગ. એવી આત્મા દશા આપણું સ્વરૂપ એવું છે. આત્મા એના ઉપર મેલ છે એનું આ મન છે. મનથી અહમ થઈને કરતા ભોગતા થાય છે. પણ સત્પુરુષનો બોધ સમજી અને બોધ પ્રમાણે વર્તન કરે, આત્માનો ઉપયોગ રાખવામાં કરતા ભોગતા હોય એ આત્મા વિવેકી કહેવાય. અસતને પરહર અને સતમાં સ્થિર થાય અને પરિણામે તો નિર્વિકલ્પ દશામાં જાય. આત્મા દશામાં તો કરતા ભોગતા પણ નથી, પણ એનાથી બાયણે છે ને એના મય થવું છે ત્યાં સુધી પરને પર જાણીને છોડી દે. આજે તમે ઘેર નથી પહોંચ્યા
ત્યાં સુધી આ વશમાં ગોમાં અહીં રસ્તો आहे આડાવાળા હીરા અહીં આડીવડી મોટરો અહીં બધી ત્યાગી અને તમે તમારા ઘેર જતા રહો. એ જ્યાં સુધી આત્મા આત્માના સ્વરૂપમાં નથી આવ્યો ત્યાં સુધી આ પરવિલાસ છે, આ પરભાવ છે. શરીરની રચના તમારું શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતી સ્વરૂપ એ તો ભગવાન એ દેવને જુઓ તો આ બધું વેરાગ આવ્યું છે. આ તો સપનું છે. સુંદરદાસે કહ્યું છે આ તો રે સપનો હે અનાદિ બ્રહ્મજાળ મેં ફસાયો સુંદર જ્ઞાન પ્રકાશ ભયો એ સહજો મેં રામ જ્ઞાન ચૂતાને ખબર પડી. આ બધી વાત છે એ તમને આત્માનું જ્ઞાન થાય તો ખબર પડે બધું. તો પહેલા હું શેવું જીવતો છું રોમને સ્વરૂપ સ્થિતિ પ્રગટી તાર રોમને ખબર પડી કે હું પહેલા શેવો રોમ હતો, પછી સ્વરૂપ સ્થિતિ થઈ ગઈ, પછી આજે હું ખરો રોમ થયો છું ને પ્રથમની સ્થિતિ પર મને હું આવે ઈ અને રોમની કલે હું શેવો બેગમ થઈને બાવડો થઈને ખોટો તો ગોડો થઈને અહંકારનો મદિરો પીને એમ તમે એમ છે કે ઓશો ના ભાડું એ તો કોઈ બનતું નહીં. આ તો મારા આત્મા દેવ છે ગર્ભમાં રહી અને સુખદેવ બોધવા પડતા થાય માયાના ગર્ભમાં છીએ આપણે અહંકાર પ્રકૃતિના વચ્ચે આ હોબળીએ છે ખરા પણ દર્શાતું નથી. પણ આ બોધનો યથાયોગ જો તમે ઠરી અને બળવાન પુરુષાર્થ કરો તો કિંમત તૂટે. જેમ સુખદેવનો જન્મ થયો પશુ વાંધો નથી અને લો એણે કહ્યું છે ધીરે લાખા જાગીને જો હો તો તમને ઈશ્વર મળી. આપણે મોહ નિંદ્રામાં છીએ. એ તો આપણને જણાય તમે આટલા વર્ષોના આટલા નાચવાળાના ગોમના દેશના ને જણાવો છો. એ તો આત્માની ભૂમિકા નથી, આ તો મનોભૂમિકા છે. આત્મા જે છે કે એ તો દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી, જન્મ નથી, મરણ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, દેહ નથી, દુનિયા નથી, કોઈ નથી. એ તો અનાહારી, એ તો વિષય નથી. આ હાથ દેવો છીએ અનુરસેલું બ્રહ્માંડ છે મજા. આ તો માગી લીધેલું છે પર આદેશમાં છીએ. તમારું સ્વરૂપ છે તો એટલું શીતળ સાહેબ એમાં સુરતા એક ફેરો પડે તો આ જગત હોનાનું થઈ જાય તો તમે ઓછું ન કરો. જેમ ભરત હતા ને રામના ભરત જડ ભરત સુરતા આત્મામાંથી તે લોક થાક્યું તો બાય ન કાઢ્યું. જડ ભરત 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 બે ચાર ફેરા કહેતા ને એક ફેર કે હા એ મૂળ દિશા અડોલ સ્થિતિ તમે આમાં બનાવટી ન ચાલે. આ તો વાતો કરી અમે પેલો લાપટો મારી મૂડો રાતો રાખીએ પણ જ્ઞાન તો જ્ઞાન મળ્યું એ ભૂમિકામાં જાય ભગવાન. એ તો એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પણ ધરી મૌનતા સહેજ સમાધિમાં. એટલે સમાધિ એ સમજો તમે એવો ભાવ કર્યો તો આગળ જતાનું પરિણામ આવે. આજે થોડી વાત આપણને ખ્યાલમાં કાલે વધારે તો પગલું ન મોડાય ને તો હું આપવાનું. તમે એમાંથી જો કોણ પૂછીને મારે પૂછો તો સારું મળે, ઓરીને પૂછો તો વકવાળથી હમું ન સમજાય. તો કોણ પૂછીની સડક પૂછો તો સીધો મળે, ઓથી પૂછો તો ઓમ બતાવે સડક ડબલીને. તો કોણ પૂછીને પૂછો તો સીધી બતાવે. વળી મોડા હાજીને પૂછો તો ઠેઠ કરવું દીધી બતાવે. એમ તમે થોડા આગળ જેમ જેમ વધો એમ ભૂમિકા સુખી ગણાય. તમે આત્મામાં આવો ઉપજે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાન એક છે મોહ થઈ પોમ્ય પદ નિર્વાણ. શું વિચાર આવે ઉઘાડ થાય ને અંતસ્કરણ હોય ઉજળું જળ તિમર ટળી જાય સર્વ લાગે સૂજવા એ મહાપદનો મહિમા. આ તમે ભાવો ચરમ શરીરી જીવ કહેવાય. આપણે પણ મળ્યું જીવ જાગ્યા શેરી પશુઓના નહીં સંબંધ નથી. કરવાને મેણ ઘર ને ગરદણી દન ને રાત એ આત્માના નો ભૂમિકા ન મળે. જળ જ્યોતિ નિર્વિકલ્પ આ તો પૂર્વ અજ્ઞાન ભાવમાં ઉભું કરેલું છે. તમારા આજે અનુકૂળ સંજોગો હોય તો કરેલું તો અજ્ઞાન મત તો એને જ્ઞાન ન કહેવાય. જ્ઞાન તો એને કહેવાય કઈ તો જગત જ નહીં, દેહ જ ન હોય. પૂર્વનું તો જ્ઞાન હોય તો આજે આ દેહ ઉપાધિ આવ્યું છે ને ભાઈ પરુનો દેહ અડીએ તો આવ્યું છે મલિન કલેશમય અહંકારથી જેની ઉત્પત્તિ છે. આ જગત જેમ શેષનાગ ઉપર શું છે એમ અહંકાર પર સંસાર છે. આ ધરતી માતા શેષનાગ ઉપર ગણાય છે
એમ અહંકાર ઉપર આ જગત રચેલું છે અને જેનું અહમ જ્યું તે ભગવાન ભેગા આ બધા આત્માઓ છે એ એક દાડો આ મારા ગાળ હતી હામંતું દફતર ગુમ તે દાડે ભગવાન ભેગા થવાના કે ફરો હમણાં આ બજાર છે બધું ખાવું ને પહેરવું ને ઓઢવું ને જન્મવું ને મરવું ને પૈસા ને ટકા ને ઇન્દ્રપતિ ને રાજગાદીઓ ને એવું બધું મળે દેવાહન ને ગાહન ને ઇન્દ્રાહન બધા મળી પણ એ બધી બુઢા પડશે પણ જે જ્યાં પછી ફરી કોઈ નથી આજથી જ કોઈ નહીં જ્યાંથી તમે અંતરાત્મામાં ઉતર્યા વિરાટના રાજ મજા જેમ પાંડવોએ ભોગ આલી અને ભૂયરું ખુલ્લું થયું લાખ આગળ હોમાની પછી અગ્નિઓ હોય તો ખબર છે કે સારા આગળ નહાવા હો બા ધડાકી હતી કે ધડાકી હતી કે ધડાકી હતી કે